વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી નિઝર પોલીસ આજરોજ શ્રી એમડી વિઠ્ઠલપરા પોલીસ ઇન્સ્પેક્ટર નિઝર પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનિલભાઈ ઇન્દ્રસિંહભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ સેદાજી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોજે વ્યાવલ નાકા પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે વાંકા ચાર રસ્તા તરફથી એક સફેદ મેક્સ 4 વ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર MH24J3796ની આવતા તેમને હાથના ઇશારે સાઈડમાં ઊભી રાખી તેમાં ડ્રાઈવર સહિત 3 ઇસમો બેસેલ હોય અને સદર ગાડી ચેક કરતા પૂઠાના બોક્સમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ હોવાનું જણાઈ આવતા તેની પૂછપરછ કરતા તે પોતે પોતાનું નામ ખેમસિંગ આટિયાભાઈ વળવી, ઉંમર વર્ષ 27, રહે વોલવાલા, તાલુકો ધડગાંવ, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્ર, રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાયસિંગભાઈ વળવી, ઉંમર વર્ષ 41, વોલવાલ, તાલુકો ધડગાંવ, જિલ્લો નંદુરબાર તથા ખીમજયાભાઈ આંટિયાભાઈ વળવી, ઉંમર વર્ષ 34, રહે વોલવાલ, તાલુકો ધડગાંવ, જિલ્લો નંદુરબાર હોવાનું જણાવેલ અને તેમની પાસે ગુજરાત રાજ્યમાંથી પ્રોહિબિશન મુદ્દામાલ વહન કરવા બાબતે કોઈ પાસ પરમિટ ન હોય, જેથી આ કામના ઉપરોક્ત આરોપીઓએ સફેદ કલરની મહિન્દ્ર કંપનીની મેક્સ 4 વ્હીલર ગાડી રજીસ્ટ્રેશન નંબર MH24J3796ની કિંમત રૂપિયા 2,50,000માં વગર પાસ પરમિટે પર પ્રાંતીય ભારતીય બનાવટની કિંગફિશર સ્ટ્રોંગ બિયર 650 મિલીવાળી કંપનીની શીલબંધ બિયરની કુલ બોટલ નંગ 60ની કુલ કિંમત રૂપિયા 16,800 તથા કેનોન સુપર સ્ટ્રોંગ 10,000 બિયર 650 મિલીલીટરવાળી બિયરની બોટલ નંગ 420ની કુલ કિંમત રૂપિયા 1,17,600ની મળી. કુલ્લે બિયરની બોટલ નંગ 480 જે કુલ્લે લીટર 312 જેની કુલ્લે કિંમત રૂપિયા 1,34,400નો પ્રોહિબિશન મુદ્દામાલ વહન કરી તથા આરોપીઓના કબજામાંથી મળી આવેલ મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 15,000 તથા બિલ પાવતીઓની મળી કુલ કિંમત રૂપિયા 3,99,400નો મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.